નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકારની સેવામાં જોડાયેલ તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ બંધ કરી અને સરકાર દ્વારા એનપીએસમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. આવા એનપીએસમાં સમાવિષ્ટ કુલ 91 લાખ જેટલા સરકારી કર્મચારીઓ માટે સરકારે ગતરોજ જે છે તે એનપીએસના વિકલ્પમાં સ્વરૂપે યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમનો જે છે તે મિત્રો નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. જેના વિરોધમાં 91 લાખ સરકારી કર્મચારીઓ જે છે તે મિત્રો ગત 17 નવેમ્બરે જંતર મંતર ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો કર્મચારી યુનિયન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 91 લાખ એનપીએસમાં સમાવિષ્ટ કર્મચારીઓ આગામી 1 એપ્રિલથી યુપીએસ સ્વીકારશે નહીં અને તેઓને ફક્ત અને ફક્ત એનપીએસ ઓપીએસ જ ખપે છે. એટલે કે તેઓ સરકારને જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈ અને ફરીથી દબાણ વધારી રહ્યા છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું છે સમગ્ર મામલો અને એનપીએસમાં સમાવિષ્ટ 91 લાખ કર્મચારીઓ હાલમાં શું મિત્રો વિરોધ કરી રહ્યા છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સના લગતા પરિપત્રો અને ન્યૂઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004 પછી ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના બંધ કરી અને ન્યૂ પેન્શન સ્કીમ, નેશનલ પેન્શન સ્કીમ એટલે કે મિત્રો એનપીએસ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 2 દાયકાથી સરકારી કર્મચારીઓ એનપીએસનો વિરોધ કરી રહ્યા હતા, જેને લઈ અને મિત્રો ગતરોજ સરકાર દ્વારા એક સમિતિ બનાવવામાં આવી હતી નાના સચિવ ટીવી સોમનાથનના અધ્યક્ષતામાં. તો ભૂતપૂર્વ નાના સચિવ ટીવી સોમનાથનની સમિતિએ સરકારને એનપીએસના વિકલ્પ રૂપે યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમનો વિકલ્પ તમામ કર્મચારીઓને આપવામાં આવે તેવી મિત્રો રિપોર્ટ રજૂ કર્યો હતો. પરંતુ કર્મચારીઓ મિત્રો આ યુનિફાઈડ પેન્શન સ્કીમથી પણ સંતુષ્ટ નથી. તેઓ ફક્ત ને ફક્ત ઓપીએસ લાગુ કરવાની જ સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે, જેના ભાગરૂપે ગત 17 નવેમ્બરે જંતર મંતર ખાતે મહારેલી કરવામાં આવી હતી મિત્રો. અને આગામી 1 એપ્રિલ 2025થી જે યુપીએસ લાગુ કરવાને લઈ અને કેન્દ્ર સરકારે એડવાઇઝરી જારી કરી છે તેને લઈ અને કર્મચારીઓ નારાજ છે. તેઓ ઈચ્છે છે કે મિત્રો સરકાર ઓપીએસ જ લાગુ કરી એનપીએસમાં સુધારો કરી. કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલી યુનિફાઈડ પેન્શન સ્કીમથી સરકારી કર્મચારીઓ સંતુષ્ટ નથી. ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન ના બેનર હેઠળ દેશભરના 91 લાખથી વધુ સરકારી કર્મચારીઓ જૂના પેન્શનને પુનઃસ્થાપિત કરવા માટે દેશવ્યાપી આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનને નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઇન્ડિયાના નામ આપવામાં આવ્યું છે. નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ મનજીતસિંહ પટેલે જણાવ્યું હતું કે 17મી નવેમ્બરે નવી દિલ્હીમાં ઓપીએસને પુનઃસ્થાપિત કરવાને લઈ અને પેન્શન જયઘોષ મહારેલીની જે છે તે મિત્રો જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું. પટેલનો દાવો છે કે જંતર મંતર ખાતે યોજાયેલી આ રેલીમાં કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એનપીએસ કર્મચારીનું ફોકસ પર નામ નથી, પરંતુ ઓપીએસના આત્મા પર છે. ફેડરેશનને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે 25 વર્ષની જગ્યાએ 20 વર્ષ માટે ગણવામાં આવે અને કર્મચારીના યોગદાનને જીપીએફ તરીકે માન્ય રાખવામાં આવે, જેથી કર્મચારીઓને ઓછું પેન્શન મળે છે. પેન્શન જયઘોષ મહારેલીનો સમય બપોરે 12 કલાકે રાખવામાં આવ્યો હતો. તેને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા એનપીએસમાં સુધારો કરી નવી પેન્શન સ્કીમ યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી છે. જો કે સરકારે કહ્યું છે કે આવતા વર્ષે 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે એઆઈડીએફના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓની બેઠકનો બહિષ્કાર કર્યો હતો, કારણ કે એઆઈડીએફની માંગ હતી કે જૂની પેન્શન જ પુનઃસ્થાપિત કરવામાં આવે. કર્મચારીઓ માટે એનપીએસમાં સુધારો કરી અને કોઈ નવી પેન્શન યોજના તેમને મંજૂર નથી. અન્ય કર્મચારી સંગઠનો પણ યુપીએસ પર નારાજગી વ્યક્ત કરી હતી. થોડા દિવસો પછી નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ એ દેશભરમાં 26 સપ્ટેમ્બરે તમામ જિલ્લા મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેની માંગ હતી કે કર્મચારીઓને માત્ર જૂનું પેન્શન મળવું જોઈએ. ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એઆઈડીએફના સભ્યોએ 2 ઓક્ટોબરે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી તેઓ બિન ફાળો આપતી જૂની પેન્શન યોજના નહીં મેળવે ત્યાં સુધી તેઓ આરામ કરશે નહીં. આ સિવાય રેલવેના વિવિધ કર્મચારી સંગઠનો પણ યુનિફાઈડ પેન્શન સ્કીમના વિરોધમાં ઊભા છે. તેઓ પણ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. ઓલ ઇન્ડિયા ડિફેન્સ સ્ટાફ એમ્પ્લોઈઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી સી શ્રીકુમારે જણાવ્યું હતું કે કર્મચારીઓને યુપીએસ વિરુદ્ધ તેમના આંદોલનને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ યુપીએસનો સખત વિરોધ કરવામાં આવશે. છેલ્લા 20 વર્ષથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ એનપીએસ સામે લડત ચલાવી રહ્યા છે. તેમની માંગ બિન કોન્ટ્રીબ્યુટરી જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની છે. સરકારી કર્મચારીઓ પાસે હવે યુપીએસમાં જોડાવા અથવા એનપીએસમાં રહેવા માટે એક જ વિકલ્પ બચ્યો છે. શ્રી કુમારના મતે યુપીએસમાં અને એનપીએસનું વિસ્તરણ સિવાય બીજું કંઈ નથી. રાજ્ય સરકારના કર્મચારી સંગઠનો પણ યુપીએસનો નિર્ણય ફગાવી દીધો છે. ઘણા રાજ્યોએ રેલીઓ અને વિરોધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેઓ યુપીએસ સ્વીકારતા નથી, કારણ એ છે કે તે યોગદાન પ્રકૃતિની યોજના છે, જ્યારે એનપીએસમાં કર્મચારીએ કોઈપણ જાતનું યોગદાન નથી આપવામાં આવતું. કર્મચારીનું સંચિત ભંડોળ કે જેમાં તેઓએ 3 દાયકાથી વધુ સમયનું યોગદાન આપ્યું છે
તે પરત આપવામાં આવશે નહીં. પેન્શન માટેની પાત્રતા 25 વર્ષની રાખવામાં આવી હોવા છતાં કર્મચારીઓને 60 વર્ષની ઉંમર પછી જ પેન્શન મળશે. જૂની પેન્શન યોજનામાં ઉપલબ્ધ ઘણા લાભો એનપીએસ યુપીએસમાં ઉપલબ્ધ નથી. યુપીએસ સામાજિક સુરક્ષા પ્રદાન કરતું નથી. નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઇન્ડિયાના પ્રમુખ મનજીતસિંહ પટેલે જણાવ્યું હતું કે 20 વર્ષની સેવા પછી 50% પેન્શન આધાર સુનિશ્ચિત થવો જોઈએ. કર્મચારીનું યોગદાન વ્યાજ સાથે પરત કરવું જોઈએ, જેમ કે જીપીએફ, વીઆરએસ ફરજિયાત નિવૃત્તિ પર સમગ્ર રકમનું રિફંડ સુનિશ્ચિત કરવું જોઈએ. પટેલ કહે છે કે કેન્દ્ર સરકારે આ માંગણીઓ સ્વીકારવી પડશે. 17 નવેમ્બરે દેશભરમાંથી મિત્રો કર્મચારીઓ તેમાં ઉપટ્યા હતા અને સરકાર દ્વારા જે છે તે 17 નવેમ્બરે આ સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જય હિન્દ અસ્તુ.